મિત્રો છેલ્લા ભાવનગરમાં 2022 થી આ કાવડ યાત્રાની શરૂઆત થઈ. નિષ્કલંક મહાદેવ સુધી 27 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનું આયોજન ભાવનગરમાં શરૂ થયું છે. આ વખતે કદાચ ત્રીજું વર્ષ હશે. અને આવી રીતે વડોદરામાં પણ કાવડ યાત્રા ચાલે છે. 3 દિવસ સુધી એ લોકો તો ઉપવાસ રાખે અને 3 દિવસ તો થાય છે. અને વડોદરામાં જે ચાલે ને એ કાવડ યાત્રા છે એ 3 દિવસ સુધી એ ઉપવાસ રાખે. રસ્તામાં ફરાળી જમવાનું વ્યવસ્થા અને એવું બધું કરવામાં આવે છે. અને મોટાભાગે જે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જે વડોદરામાં રહી છે અને જે ઉત્તર ભારતના છે, રાજસ્થાન હરિયાણાના છે, એ લોકો એમાં મોટાભાગે જોડાય છે. તો આપણે જોઈએ ને તો આ કાવડ યાત્રા મોટાભાગે બિહાર ને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા એ સાઈડમાંથી તમે જો તો શરૂઆત થઈ અને ત્યાં લાખો લોકો આમાં જોડાતા હોય છે. અમદાવાદમાં પણ કાવડ યાત્રા કાઢવામાં આવે છે અને અમદાવાદથી ગાંધીનગર જે અમરનાથ છે ત્યાં જલાભિષેક પદયાત્રા રાખવામાં આવે છે અને લગભગ 2500 થી વધારે માણસો એમાં જોડાતા હોય છે. તો આવી રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં પણ ધીમે ધીમે આ યાત્રા શરૂ થઈ છે. હવે આપણે એ વાત જોવાનું છે કે આ યાત્રા જે શરૂ થઈ એ મૂળ તો તમે જુઓ તો એ અમદાવાદનો જ ફોટો છે કે ભાઈ આમ 4000 થી વધુ કાવડિયા જોડાના એ ટાઈપનું છે. મૂળ આપણે જે સોશિયલ મીડિયામાં, છાપામાં કે ટીવીમાં જોઈશ તો ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્યાં લાખો કદાચ કરોડોની સંખ્યામાં લોકો કાવડ યાત્રામાં જોડાય છે. ટ્રાફિક માટે જેમ કે 6 લેન રસ્તો હોય તો એક સાઈડનો આખો રસ્તો જ એના માટે રિઝર્વ રાખવામાં આવે છે. અને એટલું બધું ત્યાં લોકો એટલા બધા જોડાય છે. અને જોડાવાનો જે સર્વે મોટાભાગે સોશિયલ મીડિયામાં બધા એને પૂછતા હોય તો એ ઓબીસી, એસસી સમાજના જ હોય છે. કેમ કે ત્યાં એ સાઈડમાં એસટી એટલે કે આદિવાસીની વસ્તી લગભગ નહીવત જેવું છે. એટલે જોડાવાવાળા મોટા ભાગના ઓબીસી અને એસસી સમાજના જ હોય છે. એટલે કે દલિત સમાજના હોય, ઓબીસીના, અધર બેકવર્ડ ક્લાસ. હવે કાવડ યાત્રામાં હવે ધીમે ધીમે મહિલાઓ પણ જોડાવા મળી છે યુપી, બિહાર એ સાઈડમાં. અને નાના બાળકો પણ જોડાઈ રહ્યા છે. વિચાર કરજો, જે સ્કૂલ કોલેજમાં જવાને બદલે એ એમાં જોડાતા હોય છે. અને કાવડ યાત્રા માટે એમ કે ભાઈ એના તમે જુઓ ને તો એના રસ્તામાં ખાવાનું આ તે બધું કરશે, એના ઉપર ફૂલ વરસાવે. પણ જે બાળકોને ભણવા માટેની જે કિતાબ છે, ચોપડીઓ છે, એના ઉપર જીએસટી લગાડશે. એટલે સરકારની આ નીતિ છે. તો એક દેશભક્ત કરીને છે, એમને ફેસબુકમાં કે ટ્વિટરમાં એમનું એને પોસ્ટ મૂકી હતી. મુખ્યમંત્રી યોગી છે જે ઉત્તર પ્રદેશના, એ કાવડિયા ઉપર ફૂલ વરસાવે. વિચાર કરજો. તો આ ઓબીસી અને એસસી સમાજના જે ગરીબ લોકો છે, મોટા ભાગે મજૂરી કરવા વાળા, તો એને આ પ્રોત્સાહન આપીને શું આમ સરકાર, આ ભાજપ સરકારના જે મુખ્યમંત્રી એ બતાવવા માંગતા હશે કે એ લોકો ઉત્તમ કામ કરે છે. એટલું બધું એને પ્રોત્સાહન આપે. વિચાર કરજો, મુખ્યમંત્રી જયારે પુષ્પ વર્ષા કરે તો સામાન્ય રીતે જોડાતા હોય એ લોકોને તો એમ થાય ને કે અમે તો કેટલું મહાન કામ કરીએ છીએ. તો એવી રીતે જે ઉત્તર પ્રદેશ, બિહારમાં જે કાવડ યાત્રીઓ છે, તો પોલીસ વાળા એ કાવડ યાત્રીઓ થાકી જાય એટલે એમ કે એના પગ દાબી દે, એને પગના પર માલિશ કરી દે, આવું કરે. સામાન્ય રીતે માણસો, આજ ગરીબ માણસો જયારે પોલીસ સ્ટેશનમાં જતા હોય તો એના કેટલા ભૂતકાળતા હોય અથવા તો એની ફરિયાદ ન લેતા હોય, એનું સાંભળે નહીં. પરંતુ આ જે ધર્મના નામે આ યાત્રા નીકળે છે, તો એમાં એ લોકો એને આટલી બધી સગવડતા આપે છે. કાવડ યાત્રા દરમિયાન તમે જુઓ ને તો ઘણી વખત તો ખૂબ એક્સિડન્ટ થતા હોય છે. એક ઇલેક્ટ્રિક શોર્ટ લાગી ગયું તો એમાં 9 જણા મરી ગયા હતા. વિચાર કરજો. અને રોડ ઉપર એક્સિડન્ટ થયાના ઘણા બધા દાખલા હોય છે. સડક ઉપર એક્સિડન્ટ થયા અને કેટલાય લોકો એમાં મોતના ઘાટ ઉતર્યા છે. એ આખું આપણે સમાચારમાં જાણવા મળે છે. અને કાવડિયા એ વખતે ટોળાશાહી એવી હોય છે કે જો એના રૂટમાં અથવા તો એમને એમ લાગે કે અહીંયા મને કોઈ નડે છે તો પછી ગમે હોય એની સાથે દાદાગીરી કરતા હોય, એની બધું રેસ્ટોરન્ટમાં તોફાન કરતા હોય, એવા આપણને બધું તોડફોડ કરી હોય એવા વિડીયો જોવા મળે છે. કોઈની કાર તોડી નાખી હોય એવા પણ વિડીયો જોવા મળે છે. અને એક જગ્યાએ તો એક પોલીસની ગાડી હતી યુપીમાં, એ પોલીસની ગાડીને પણ 2-3 ગાડીના લોકોએ તોડી ફોડી નાખી હતી.
અને પોલીસ વાળાને યુપી સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા. ભાઈ તમે એને લાઈનમાં શા માટે ગયા, વિચાર કરજો. અને હાપુર કાવડ યાત્રા દરમિયાન 26 જુલાઈ થી 2 ઓગસ્ટ સ્કૂલ બંધ રાખશે, વિચાર કરજો. કાવડ યાત્રાને કારણે શાળા બંધ. એટલે આપણે શિક્ષણને મહત્વ આપીએ છીએ કે આવા ધાર્મિક યાત્રાને મહત્વ આપીએ છીએ, એ પણ આપણે વિચારવાનું છે. એ સરકારો, તમે વિચાર કરજો કે એની માનસિકતા કેવી હશે. કેમ કે આમાં જોડાણા કોણ? બધા આપણા SC ST, ખાસ કરીને SC ને OBC ના લોકો જોડાતા.